મારું નામ નીલિમા છે। માતા પિતાના મૃત્યુ પછી મારા સગાઓએ મને અનાથ આશ્રમમાં મોકલી દીધી, પરંતુ ત્યાંના વાતાવરણથી કંટાળીને થોડા જ દિવસો પછી હું રાતના અંધારામાં ભાગી નીકળી। કામની શોધમાં હું એક ફેક્ટરીમાં પહોંચી ગઈ, જ્યાં મને સામાન્ય પગાર પર કામ મળી ગયું હતું। જ્યારે મેનેજર રાઉન્ડ પર આવ્યા અને મારી સાથે મળ્યા તો મારા કાન તરફ જોઈને પૂછવા લાગ્યા કે આ કેવી રીતે કપાયું છે। મેં કહ્યું કે આ તો જન્મથી જ આવું છે। મેનેજર અચાનક થંભી ગયા અને મને પોતાની સાથે હોસ્પિટલ લઈ ગયા। હોસ્પિટલમાંથી તેમણે મારું DNA કરાવ્યું તો આ હકીકત સામે આવી, હું તો તે મેનેજરની સગી છું। હું બસ ખામોશીથી મારી સામે મૂકેલા બે શવોને જોઈ રહી હતી। એક 12 વર્ષની છોકરી જેના સપના હજુ ઉડાન ભરવાના હતા અને ઉડાન ભરતા પહેલાં જ તેના પાંખ કાપી નાખવામાં આવ્યા હતા। તેના માતા પિતા આ દુનિયાથી વિદાય થઈ ગયા હતા। આ છે મારી દુઃખભરી વાર્તા। હું શાળાએથી ઘરે આવી તો મારા ઘરની સામે ઢગલાબંધ ભીડ લાગેલી હતી, જેને ચીરીને મેં પોતાના પગ ઘરમાં મૂક્યા હતા। પણ આગલો ક્ષણ મારી મોત જેવો હતો। મારા બંને માતા પિતા મરી ચૂક્યા હતા। મારા માથા પરથી તેમની છત ચાલી ગઈ હતી। મારું દિલ તો ઈચ્છતું હતું કે હું ડાઘ મારી મારીને રડું અને લોકોને કહું કે આ સમયે મારી શી હાલત છે, મારા પર શું વીતી રહી છે, હું કેટલી મોટી તકલીફમાંથી પસાર થઈ રહી છું। હું પોતાના માતા પિતાને ખોવા તો ઈચ્છતી નહોતી। કદાચ કોઈ પણ સંતાન પોતાના માતા પિતાને ખોવા નથી ઈચ્છતી, પણ જ્યારે ઉપરવાળો માતા પિતા છીનવી લે છે ત્યારે અહેસાસ થાય છે કે તેઓ આપણા માટે કેટલા જરૂરી હતા। હું પોતાની જિંદગી પોતાના બાળપણમાં જ વિતાવી દેવા માંગતી હતી। હું પોતાના માતા પિતાના સૌની સામે બેસીને ખરાબ રીતે રડી રહી હતી અને કહી રહી હતી કે હું તમારી સાથે રહેવા માંગતી હતી, તમારા લાડ પિયરમાં, તમારી મોહબ્બતમાં। પણ મારી પાસે કહેવા માટે કંઈ જ બાકી નહોતું। જેમને કહેવું હતું, જેમને સમજાવવું હતું, તેઓ તો પોતાની આંખો બંધ કરી ચૂક્યા હતા। તેઓ આ દુનિયાથી જ રૂઠીને ભગવાનને પ્યારા થઈ ગયા હતા। થોડી ક્ષણો પછી એક સ્ત્રી મારી બરાબરમાં બેઠી હતી અને મારા માથા પર હાથ મૂકીને કહેવા લાગી કે બેટી, આવી રીતે ઉદાસ નથી થતા। પોતાના માતા પિતાને એકવાર વધુ જોઈ લો, કારણ કે થોડી વાર પછી તેમનું અંતિમ સંસ્કાર કરવા માટે લઈ જશે। આગળ પછી ક્યારેય તમને તમારા માતા પિતા જોવા મળશે નહીં। જ્યારે હું હજુ પણ કંઈ બોલી નહોતી, મારા દિલને એક ઊંડો આઘાત લાગેલો હતો અને હું સંપૂર્ણપણે ખામોશ થઈ ગઈ હતી। મારી આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા, પણ મોઢામાંથી કોઈ શબ્દ નીકળી રહ્યો નહોતો। એવું લાગતું હતું જાણે કોઈએ મને સાંકળથી બાંધી દીધી હોય। મને ખબર હતી કે જો મેં એકવાર પણ તેમનો ચહેરો જોઈ લીધો તો હું પોતાના પર કાબૂ નહીં રાખી શકું। 2-4 વધુ સ્ત્રીઓ મારી નજીક આવી ગઈ હતી અને મને પકડીને બોલી કે આવો બેટી, અમે તમને તમારા માતા પિતાનો ચહેરો બતાવી દઈએ। જ્યારે હું દિવાલને પકડીને બોલી કે ના, મને જોવું નથી, તમે લોકો કૃપા કરીને મને તંગ ન કરો, મને કોઈનો ચહેરો નથી જોવો। મારી વાત સાંભળીને તે સ્ત્રીઓ મને જોઈને કહેવા લાગી કે બેટા, હિંમત રાખો, અને જો હમણાં તમે પોતાના માતા પિતાની સુરત નહીં જોશો તો પછી સમગ્ર જિંદગી તેમનો ચહેરો જોવા માટે તરસશો અને પછી મોટા થઈને પોતાને કોસશો કે આ તક તમે પોતાના હાથથી કેમ જવા દીધી। પછી આ તક ક્યારેય ફરીથી તમને મળશે નહીં। હમણાં થોડી વારમાં તમારા માતા પિતાને લઈ જશે। આ તો ઉપરવાળાની મરજી હોય છે। હવે તેમનો અકસ્માત થયો તો તેમાં તમારી કે ઉપરવાળાની કોઈ ભૂલ નથી। કદાચ તેમનું મૃત્યુ આવી જ રીતે લખાયેલું હતું, એ જ તેમનું ભાગ્ય હતું। બેટા, તેમની વાત સાંભળીને હું ફરીથી ના પાડતા માથું હલાવીને બોલી, આંટી, સાચું તો એ છે કે હું તેમને આવી હાલતમાં જોઈ નથી શકતી। મારામાં એટલી હિંમત નથી। ભગવાન માટે મને દબાણ ન કરો। આ કહેતા જ મેં પોતાની આંખો પર હાથ મૂકી દીધા હતા। એવું લાગતું હતું જાણે કોઈ મારું દિલ મુઠ્ઠીમાં લઈને બંધ કરી રહ્યું હોય, મારી સાંસ કોઈ છીનવી રહ્યું હોય। પણ તે સ્ત્રીઓ જબરજસ્તી મને મારા માતા પિતાના સૌ પાસે લઈ આવી હતી। મારી નજર જેવી સફેદ કપડામાં લપેટાયેલા પોતાના માતા પિતા પર પડી તો મારી હાલત એવા પક્ષી જેવી થઈ ગઈ હતી જેની પાસે પાંખ તો હાજર હતા, પણ તે ઉડવું ભૂલી ગયો હતો। હું ચીસ પાડી પાડીને રડવા લાગી હતી, પપ્પા, મમ્મી, ઉઠો, પ્લીઝ ઉઠી જાઓ, મને છોડીને ન જાઓ, તમારા વિના હું પણ મરી જઈશ। જો તમે મને છોડીને ગયા તો હું ક્યારેય જિંદગીમાં પોતાના પગ પર ઊભી નહીં થઈ શકું। મારો આધાર તો તમે જ છો, પપ્પા, મમ્મી, મારા તમારા સિવાય કોઈ નથી। ભગવાન માટે મને આ દુનિયામાં એકલી છોડીને ન જાઓ। હું આકાશ તરફ જોઈને રડી, ભગવાનજી, પ્લીઝ મારા મમ્મી પપ્પાને મને પાછા આપી દો। હું તો માત્ર 12 વર્ષની છું, મને તો ઘર સંભાળવું પણ નથી આવડતું અને ના જ આ લોકો વિના રહેવું આવડે છે। હું ક્યાં જઈશ, શું કરીશ, કેવી રીતે પોતાની જિંદગી વિતાવીશ? મને અંધારામાં ખૂબ ડર લાગે છે। મમ્મી, પ્લીઝ ઉઠો ને, મને ખૂબ તીવ્ર ભૂખ લાગી છે, મેં સવારથી કંઈ જ નથી ખાધું।
પાપા તમે મારી તરફ જુઓ ને સવારે મને શાળાએ કોણ છોડવા આવશે? પણ મમ્મી પાપા કોઈને પણ મારી ચિંતા નહોતી. મેં કહ્યું હું તમારી બંનેથી વચન આપું છું, હું આગળ કોઈ ભૂલ નહીં કરું. આ કહેતા હું ફૂટી ફૂટીને રડવા લાગી હતી. પણ તે બંને તો જાણે ખામોશ પડ્યા હતા, બિલકુલ એ જ રીતે પડ્યા હતા. તેમના શરીરે કોઈ પ્રકારની કોઈ હલચલ ન કરી. સ્ત્રીઓ એકવાર ફરીથી મારી નજીક આવી ગઈ હતી અને મને તસલ્લી આપતા બોલી કે આવું ન હારો બેટી, હિંમત કરો. પણ હું તેમના હાથ ઝટકીને બોલી કે મને આ સહાનુભૂતિ નથી જોઈતી, મને મારા મમ્મી પપ્પા જોઈએ, મને તેમની સાથે રહેવું છે. તેમના વિના તો મને એક ક્ષણ સાંસ પણ નથી આવતી. આ બંને મને કેવી રીતે છોડીને જઈ શકે છે? મમ્મી પપ્પા કંઈક તો મારું વિચાર કરો. એકવાર પોતાની દીકરી તરફ જુઓ તો. સાચું, તમારી લાડકી દીકરી કેટલી રડી રહી છે. તમારા વિના તમારી દીકરી અધૂરી છે. હું વચન આપું છું પોતાના બધા કામ પોતે જ કરીશ. તમને બિલકુલ પણ તંગ નહીં કરું. સમયસર સૂઈ જઈશ, મોબાઈલ પણ નહીં ચલાવું, હોમવર્ક પણ સમયસર જ કરીશ. તમે જે કહેશો તે કરીશ. પ્લીઝ મમ્મી પપ્પા તમે જાગી જાઓ ને. હું તમારા વિના મરી જઈશ. મને તમારા વિના જીવવું નથી આવડતું. આ દુનિયા મને નોચી ખાશે. મમ્મી તમે તો કહ્યું હતું કે જો માતા પિતા આ દુનિયામાં ન હોય તો સંતાનની તકલીફ કોઈ નથી સાંભળતું, બલકે દુનિયાવાળા મળીને તેને વધુ તંગ કરે છે. હવે મારું શું થશે? મને પણ બધા તંગ કરશે અને મારી મદદ કરનાર કોઈ નહીં હોય. નાની ઉંમરમાં જ મને ઘણી બધી વાતો સમજાઈ ગઈ હતી. મેં જિંદગીને ખૂબ ગંભીર રીતે જીવી હતી. હું તે બાળકોમાંથી બિલકુલ નહોતી જે આ ઉંમરમાં બાળપણ રાખે છે, બલકે હું ઓછી ઉંમરમાં જ એટલી સમજદાર થઈ ગઈ હતી કે અવારનવાર મારા માતા પિતા કહેતા હતા કે તું મોટી થઈને કોઈ વૈજ્ઞાનિક બનીશ, કારણ કે તારો દિમાગ હમણાંથી જ ખૂબ ચાલે છે. તારી વાતો બિલકુલ મોટાઓ જેવી હોય છે. તું હંમેશા સમજદારીની વાતો કરે છે. પપ્પા તો કહેતા હતા કે ક્યારેક હું તારી વાતો સાંભળીને આશ્ચર્યમાં પડી જાઉં છું કે સમય પહેલાં મારી દીકરી આટલી સમજદાર થઈ ગઈ છે, જ્યારે હું હંમેશા તેમની વાતો પર મુસ્કુરાતી હતી. પણ આજે મને આવું કહેનાર કોઈ નહોતું. થોડી વાર પછી જ કેટલાક લોકો આવી ગયા હતા અને મારા મમ્મી પપ્પાના સૌને ખભા પર ઉપાડીને લઈ ગયા હતા. હું બિલખીને રડી રહી હતી. હું તે બંનેની અર્થી પકડીને જોરથી ચીસો પાડી રહી હતી. મમ્મી પપ્પા પ્લીઝ ઉઠી જાઓ. પછી વખત વીતતો ગયો અને અમે લોકો સ્મશાન ઘાટ પહોંચ્યા હતા. સ્મશાન ઘાટમાં પણ મને મહોલ્લાની સ્ત્રીઓ તસલ્લી આપી રહી હતી. મારા માતા પિતાનો કોઈ દીકરો નહોતો. લેત દે તેમનું બધું જ હું હતી. તેથી મેં જ પોતાના હાથોથી તે બંનેની ચિતાને આગ લગાવી હતી. હું તે બંનેના ચાલ્યા જવા પછી ખરાબ રીતે રડી રહી હતી કે હવે તમે લોકો ચાલ્યા ગયા છો, તમારા વિના ઘર કોણ ચલાવશે? મમ્મી ના, તમે નહીં જાઓ. મારી હાલત ખૂબ ખરાબ થઈ રહી હતી. હું ચીસો પાડીને રડી રહી હતી. પોતાના માતા પિતાને પોકારી રહી હતી. મને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી. મને પોતાની આંખો સામે અંધારું દેખાઈ રહ્યું હતું, પણ મારી તકલીફ કોઈએ નહોતી જોઈ. અને મારા માતા પિતાના સૌને મેં પોતાની આંખોથી જળતા જોયા હતા અને પોતાના હાથોથી તેમની ચિતાને આગ આપી હતી. મને ખબર હતી કે આ મારા માટે ખૂબ મુશ્કેલ છે. પછી જ્યારે સ્મશાન ઘાટથી બધા લોકો મને ઘરે લઈ આવ્યા તો હું ઘરના દરવાજા સાથે લાગી ગઈ હતી અને ઘણીવાર સુધી રડતી રહી, ચીસો પાડતી રહી. પણ એવું કોઈ નહોતું જે મને સમજી શકે, મને પકડી લે. મારી દુનિયા અંધારમય થઈ ગઈ હતી. હું પ્રકાશમાં ઊભી હતી, પણ જ્યારથી મારા માતા પિતા મારા ઘરેથી ગયા મને એવું લાગી રહ્યું હતું જાણે મારી સમગ્ર દુનિયા જ અંધકારમય થઈ ગઈ છે. દરેક તરફ અંધારું ફેલાઈ ગયું. મારા માથા પર છત ન રહી. એક ખુલ્લા આકાશ નીચે મને ફેંકી દેવામાં આવી. પછી બધા સગા અને પડોશીઓ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા અને વખત વીતતો ગયો. મમ્મી પપ્પાના મૃત્યુને આજે પૂરો એક અઠવાડિયું વીતી ગયું હતું. મારા કેટલાક સગા આ ઘરમાં મારી સાથે હતા, પણ તેમનું હોવું કે ન હોવું સરખું હતું. માતા પિતા વિના દરેક રાત મને ડરાવી રહી હતી. ઘરના દરેક ખૂણેથી મને પોતાના માતા પિતાની યાદ આવી રહી હતી. આજે પૂરા એક અઠવાડિયા પછી અમારો સમગ્ર ખાનદાન અમારા ઘરમાં બેઠો હતો અને હું તેમની વચ્ચે કોઈ આરોપી જેવી બેઠી હતી. મારા મોટા કાકા મારા માટે મારા મોટા તાઉજી ને જોઈને બોલ્યા કે જુઓ ભાઈ, મારી પોતાની 3 સંતાન છે. જો હું આ છોકરીને પણ પોતાની સાથે લઈ જઈશ તો મારા ઘરની વ્યવસ્થા કેવી રીતે ચાલશે? વળી પણ પૈસો જોડીને હું પોતાના બાળકોની ફી ભરું છું. ઘરમાં રાશન પણ રોજ કરીને નાખું છું. હું કેવી રીતે એક બાળકની જવાબદારી લઈ લઈશ? જો હું આને સરકારી શાળામાં ભણાવું તો પણ મને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડશે. આ એક જિંદગી છે. અને વળી આ કોણ કહે છે કે હજુ તે પોતાના શબ્દો પૂરા કરે તે પહેલાં જ મારા મોટા તાઉજીએ મારા કાકાને આંખો બતાવીને બોલ્યા, ચૂપ રહો. આ વાતને સામે લાવવાની મના કરી હતી ને?
ચૂપ રહો અને પોતાની જીભને બંધ રાખો. આ વાત તેમણે કેમ કહી હતી કે કયા કારણથી બોલી હતી મને આ તો નહોતું ખબર. મોટા તાઉજી હવે નાના તાઉજીને જોવા લાગ્યા હતા. તેમણે પણ હાથ ઊંચા કરી દીધા હતા અને સ્પષ્ટ શબ્દોમાં બોલ્યા હતા કે જુઓ ભૈયા, આવી રીતે બાળકોના ભેદભાવ આવી જાય છે. હું નથી ઈચ્છતો કે હું કોઈની સંતાનને પોતાના ઘરે લાવીને તેને તકલીફ આપું. અમારી સ્ત્રીઓ બહારની આવેલી છે, તેમને અમારા પરિવારની વ્યવસ્થા વિશે એટલી જાણકારી નથી. જો જાણકારી છે પણ તો તે પણ ક્યારેય આ બાળકને એ પ્યાર નહીં આપી શકે જે એક માતા પાસેથી મળે છે, બલકે ઉલટું આ પર જુલ્મ જ કરશે. તો વધુ સારું એ જ છે કે અમને કોઈ મજબૂર નિર્ણય લેવો જોઈએ. અને જેમ નાનાએ કહ્યું છે કે આ અમારા પરિવારની વો પણ પોતાની વાત પૂરી ન કરી શક્યા હતા, જ્યારે મોટા તાઉજીએ તેમને પણ અટકાવી દીધા હતા અને કહ્યું હતું કે હું મના કરી રહ્યો છું ને કે આ વાત કોઈ પણ ન કરે, તો પછી વારંવાર આ મુદ્દો કેમ ઉઠાવવામાં આવે છે? તમારી વાત બિલકુલ ઠીક છે. અમને કોઈ એક નિર્ણય લેવો પડશે જે કોઈ પર પણ ભારે ન લાગે. ના હું આ બાળકને દત્તક લઈ શકું છું અને ના તમે બંને લઈ શકો છો. અને રહી અમારી બહેનની વાત, તો તેનો તો પ્રશ્ન જ ઊભો થતો નથી. તે બીજા પરિવારની છે, તેથી અમને કોઈ એક એવો નિર્ણય કરવો છે જે આની જિંદગી માટે સરળ થઈ જાય. આ અમારા ભાઈની દીકરી હતી, તેની જવાબદારી હતી, તેની પાછળ અમારા ભાઈનું નામ લાગે છે. તો હવે અમને પોતાની ક્ષમતા પ્રમાણે તેના વિશે વિચારવું પડશે. મોટા તાઉજી આગળ કંઈક કહે તે પહેલાં જ નાના કાકાની પત્નીએ બોલ્યું હતું કે જુઓ ભૈયાજી, જો અમે આ ક્ષમતાથી વિચારીશું તો અમે ત્રણેયને જ જોઈએ કે કોઈ આને એક દત્તક લઈ લે, અને જો અમે પોતાની ક્ષમતા થોડી ઓછી કરીને વિચારીશું તો અમે વધુ સારી રીતે નિર્ણય લઈ શકીએ છીએ. આગળ તેમણે કહ્યું કે હું કોઈ સ્વાર્થની વાત નથી કરી રહી અને ના જ તેમાં મારો કોઈ પોતાનો ફાયદો છે. હું ઈચ્છું છું કે અમે બધા સરખી રહીએ. આ ભૈયાની દીકરી હતી, અમે બધા માટે પ્યારી છે, મહત્વ ધરાવે છે, પરંતુ અમે આને પોતાની સાથે નથી રાખતા, કારણ કે અમે ત્રણેય બાળકોવાળા છીએ અને નણંદના હવાલે આ છોકરીને કરવું ઠીક નહીં રહે. તો મારી પાસે એક ઉત્તમ સૂચન છે. જો તમે બધા ઈચ્છો તો તેના પર ધ્યાન આપી શકો છો, નહીં તો તમારી મરજી છે કે આગળ તમારે શું કરવું છે. હું તો ઈચ્છું છું કે આ છોકરીને અનાથ આશ્રમમાં મોકલી દેવામાં આવે. ત્યાં ઘણા અનાથ બાળકો રહે છે, તેમની જિંદગીઓ બની જાય છે, તો પછી આની પણ બની જશે. આ પણ ત્યાં સુરક્ષિત રહેશે. વખત વીતતો રહે છે. 18 વર્ષની ઉંમર થયા પછી તે લોકો આને આઝાદ કરી દે છે, અને જ્યારે આ પણ 18 વર્ષની થઈ જશે તો અમારાથી કોઈ પણ આને લઈ આવશે અને પછી અમે ત્રણેય મળીને આનું લગ્ન કરી દઈશું. વચ્ચે વચ્ચે આની સાથે મળતા પણ રહીશું, તેના હાલચાલ પૂછતા રહીશું, તેને ભૂલીશું પણ નહીં. આ રીતે અનાથ આશ્રમમાં રહીને આની સારી પરવરિશ પણ થઈ જશે અને અમે બધા લોકો આની તરફથી નિશ્ચિત પણ રહીશું, અને પછી આવનારા સાચા સમયે આનું લગ્ન બધા મળીને કરી દઈશું. આ રીતે કોઈ એક પર પણ બોજો નહીં પડે. આખરે આને અહીં ઘરમાં પણ તો એકલી નથી છોડી શકતા ને. દુનિયાવાળા વાતો બનાવશે કે આટલા સગા હોવા છતાં પણ કોઈએ આને પોતાની સાથે નથી રાખી. જ્યારે આ અનાથ આશ્રમ ચાલી જશે તો કોઈ કંઈ નહીં કહે. હવે કહો કે મારું સૂચન તમને કેવું લાગ્યું? બોલો, આગળ હવે શું કરવું છે? ચાચીની વાત સાંભળીને એવું લાગતું હતું જાણે કોઈએ મારું કલેજું નોચી લીધું હોય. કોઈ આટલું પણ પથ્થરદિલ કેવી રીતે હોઈ શકે છે? મારી મમ્મી બિલકુલ ઠીક કહેતી હતી. કોઈ પણ સંતાનનું તેના માતા પિતા સિવાય કોઈ નથી હોતું. હું આકાશ તરફ જોવા લાગી હતી. મારું દિલ ઈચ્છી રહ્યું હતું કે ધાડ મારીને રડું અને પોતાના મમ્મી પપ્પા પાસે ફરિયાદ કરું કે તમને આટલી જલ્દી આ દુનિયાથી ચાલ્યા જવાની શું જરૂર હતી? મારી સાથે તમે આવું કેમ કર્યું? જો આટલી જ જલ્દી આ દુનિયાથી વિદાય થવાનું હતું તો મને આ દુનિયામાં લાવ્યા જ કેમ હતા? મને જન્મ કેમ આપ્યો હતો? નાની ઉંમરમાં મને અનાથ કરવા માટે અથવા આ મતલબી સગાઓની આગળ છોડવા માટે? થોડી ક્ષણો પછી મોટા તાઉજી, નાના કાકા અને નાના તાઉજીએ મળીને મારા માટે નિર્ણય લઈ જ લીધો હતો. તે બધાને ચાચીની વાત સાચી લાગી હતી. તેમણે કહ્યું કે આમાં જ ભલાઈ છે. અમારી જિંદગી ખૂબ મુશ્કેલમાં છે. અમે એક વધુ જિંદગીનો બોજો સહન નહીં કરી શકીએ. તેથી વધુ સારું એ જ થશે કે અનાથ આશ્રમમાં રહે અને ખુશ રહે. તે લોકોએ નિર્ણય લઈને મારી તરફ જોયું હતું. તે કંઈક કહે તે પહેલાં જ હું થાકીને બોલી હતી, મને તમારા બધાનો નિર્ણય સ્વીકાર્ય છે, કારણ કે હું પણ તમારા સાથે નથી રહેવા માંગતી. સૌથી દૂર રહેવા માંગુ છું, કારણ કે તમને જોઈશ તો મને મારા માતા પિતાની યાદ આવશે અને મારામાં એટલી હિંમત નથી કે હું હવે વધુ તકલીફ ઉઠાવી શકું. અને ક્યાંક આ વાત પણ હકીકત પર આધારિત હતી. જ્યારથી કાકા મોટા તાઉજી અને નાના તાઉજી આવ્યા હતા, મને વારંવાર મારા પપ્પાની યાદ આવી રહી હતી. તે લોકોની સુરત એકબીજા સાથે ખૂબ મળતી હતી.
થોડીવાર પછી ચાચી અને મારી બંને તાઈજી મારા રૂમમાં આવી હતી અને મારો સામાન પેક કરવામાં મારી મદદ કરવા લાગી હતી. સાથે સાથે મને આ પણ સમજાવી રહી હતી કે બેટા, ત્યાં જઈને કોઈ શરારત ન કરવી, જેવા ત્યાંના નિયમો હશે તેવી રીતે ચાલવું. જુઓ, તમારે પોતાની જિંદગી હવે પોતે જ બનાવવી છે. તમારા માતા પિતા આ દુનિયામાં નથી, તો તમારે પોતાને હવે પોતે જ સવારવું પડશે. અમારા પર બોજ બનવાથી વધુ સારું છે કે તમે પોતાના માટે કંઈક કરો. પરંતુ મેં તેમની વાતોનો કોઈ જવાબ નહોતો આપ્યો. હું ખામોશીથી બધું જ સાંભળતી રહી હતી. પોતાના કપડાં, જરૂરિયાતનો સામાન વગેરે પેક કરીને હું બહાર આવી ગઈ હતી. મારા ઘરને મારી આંખો સામે તાળું લગાવવામાં આવી રહ્યું હતું. એક ચાવી મને આપી દેવામાં આવી હતી, જે હંમેશા માટે મારી પાસે રહેવાની હતી, અને એક ચાવી મારા મોટા તાઉજીએ પોતાની પાસે રાખી લીધી હતી. તેમણે મને વચન આપ્યું હતું કે તમારા માતા પિતાનો સામાન તમારો સામાન, અને આ ઘર હંમેશા માટે તમારું જ રહેશે. અને તમારા લગ્નના સમયે અમે આ બધું વેચીને તમને ખુશીથી વિદાય કરી દઈશું. પણ જુઓ, અમે તમને રાખી નથી શકતા અને એકલી તમને આટલા મોટા ઘરમાં છોડી નથી શકતા. તે લોકો મને બેકારની તસલ્લીઓ આપી રહ્યા હતા. જ્યારે મારું દિલ વારંવાર મને આ વાત કહી રહ્યું હતું કે હું અહીંથી ચાલી જઈશ તો આ લોકો મારું ઘર વેચીને ખાઈ જશે. નાની ઉંમરમાં જ મને એટલી સમજ જરૂર હતી કે દુનિયા પૈસા પાછળ દોડે છે અને આ બધા પણ પૈસા પાછળ જ દોડી રહ્યા છે. એકવાર મારી મમ્મીએ મને કહ્યું હતું કે જો અમે ક્યારે ચાલ્યા પણ જઈએ તો આ ઘર તારું થશે. પણ આજે મને આ સમજાઈ રહ્યું હતું કે હવે આ ઘર મારું નથી, બલકે આ ઘર મારા પપ્પાના સગા નોચીને ખાવાના છે. મેં કોઈને પણ કંઈ નહોતું કહ્યું. તાઉજી અને કાકા મને લઈને અનાથ આશ્રમ તરફ આગળ વધી ગયા હતા. મને નહોતું ખબર કે ત્યાં છોકરીઓ સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે અને મને ત્યાં કેવી રીતે રહેવું છે, ત્યાંના કયા નિયમો મારા પર લાગુ થશે. બસ મને એટલી ખબર હતી કે અનાથ આશ્રમમાં અનાથ બાળકો રહે છે જેમની આગળ પાછળ કોઈ નથી હોતું, અને જો કોઈ સગો હોય પણ તો તેને જાણી જોઈને અહીં છોડીને ચાલ્યો જાય છે. એક લાંબો પ્રવાસ કર્યા પછી તે લોકો મને એક અનાથ આશ્રમમાં લઈ આવ્યા હતા. સામે ઊભા રહીને મેં આ ઇમારતને હસરતભરી નજરોથી જોઈ હતી. કાશ હું અહીં ન આવતી, કાશ મારા માતા પિતા આજે જીવંત હોત. પણ માણસની જિંદગીમાં કોઈ કાશ હંમેશા કાશ જ રહી જાય છે. મેં પોતાની આંખોમાં આવેલી ભીનાશને સાફ કરી હતી. કાકા અને તાઉજી સાથે અંદર આગળ વધી ગઈ હતી. મારા દિલની ધડકનો એટલી તેજ થઈ રહી હતી કે હું પોતાની હાલત કોઈને સમજાવવા લાયક નહોતી. મારી નજર તરત જ જમણી તરફ ગઈ હતી, જ્યાં ઘણી છોકરીઓ મને જાળી પકડીને ઊભી દેખાઈ રહી હતી. હું પણ થોડા સમય પછી ત્યાં જ ઊભી રહેવાની હતી. આ અહેસાસ મને અંદરથી અંદર ખતમ કરી રહ્યો હતો. એક 12 વર્ષની છોકરી જેણે ઘણા સપના પોતાની આંખોમાં સજાવ્યા હતા, જેણે ઘણી પ્રકારની મંજિલો હજુ પાર કરવાની હતી, તે એક એવી જગ્યાએ ઊભી હતી જેના વિશે તેને કંઈ ખબર જ નહોતી. મેં ઊંડો શ્વાસ લીધો હતો અને એડમિનિસ્ટ્રેશન ઓફિસ તરફ ચાલ્યા ગયા હતા. ત્યાં મારા વિશેની બધી વિગતો તે લોકોએ લઈ લીધી હતી અને મારો સામાન વગેરે લઈને તાઉજી અને કાકા પાસેથી કેટલાક સહીઓ કરાવી હતી. તે લોકો વચ્ચે શું વાત થઈ રહી હતી મને તેનાથી કંઈ ફરક નહોતો પડી રહ્યો. હું બસ બારી પાસે ઊભી હતી અને આ મોટા લોનને જોઈ રહી હતી, જ્યાં હવે મારું ભવિષ્ય છુપાયેલું હતું. થોડી વાર પછી તાઉજી અને કાકા મારી નજીક જ આવીને ઊભા થઈ ગયા હતા. તે બંને મને કંઈક કહે તે પહેલાં જ હું ગંભીર થઈને બોલી હતી, કોઈ જરૂર નથી મને દિલાસો આપવાની અથવા મને કંઈ સમજાવવાની. હું કોઈ નાની છોકરી નથી. હું તમારી ભલાઈની વાતોમાં આવી જઈશ. મેં પોતાના માતા પિતાને ખોઈને આ દુનિયાને સમજી લીધી છે. જ્યારે માતા પિતા મરી જાય છે તો બધા સગા પણ મરી જાય છે. હું હકીકતને ખૂબ સારી રીતે જાણું છું. તમે લોકો જાઓ, તમારું કામ પૂરું થઈ ગયું. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને અહીં સુધી પહોંચાડી દીધી. નહીં તો કેટલાક લોકો તો આ એવા હોય છે કે પલટીને પણ નથી જોતા. મારી વાત સાંભળીને તે બંનેએ મારા ખભા પર હાથ મૂક્યો હતો અને કાકાએ બોલ્યા કે બેટા, હું જાણું છું તું અમારાથી નારાજ છે, પણ જુઓ અમે લાચાર છીએ અને અમારા પણ પોતાના બાળકો છે. હજુ તે પોતાના શબ્દો પૂરા કરે તે પહેલાં જ હું પલટી હતી અને સામે ઊભા અહીંના એડમિનિસ્ટ્રેશનને જોઈને બોલી, સર, કે તમે મને તે છોકરીઓ પાસે પહોંચાડી શકો છો જેમની સાથે હવે મને રહેવું છે, અને મને મારી જગ્યા પણ બતાવી દો. મારા શબ્દો અત્યંત ગંભીર હતા. હું કોઈની સાથે પણ વધુ વાત કરવા માંગતી નહોતી. મારી વાત સાંભળીને તેમણે માથું હલાવ્યું હતું અને ઇન્ટરકોમ ઉપાડીને કોઈ વૈશાલી નામની સ્ત્રીને બોલાવી હતી. થોડી ક્ષણોમાં પછી એક સ્ત્રી આવી ગઈ હતી. તે ઘણી તંદુરસ્ત સ્ત્રી હતી. તેની રંગત કાળી હતી, તેની આંખો લાલ હતી અને તેણે
વાદળી રંગના કપડાં પહેર્યા હતા. એક ક્ષણ માટે આ સ્ત્રીને જોઈને ન જાણે કેમ મને ખૂબ ગભરાહટ થઈ હતી, પરંતુ મેં પોતાની ગભરાહટને ક્યાંક અંદર જ અંદર છુપાવી લીધી હતી. મારી આદતમાં સામેલ હતું કે આટલી ઓછી ઉંમર હોવા છતાં પણ હું પોતાનો ડર, પોતાની ગભરાહટ, પોતાની તકલીફ પોતાના ચહેરા પર જાહેર ન થવા દેતી. હું કેવું અનુભવ કરી રહી છું, મારા બધા જજબાત પોતાની અંદર જ ક્યાંક છુપાવી લેતી. કોઈને કંઈ નહોતી કહેતી. એડમિનિસ્ટ્રેશન સર આ સ્ત્રીને જોઈને બોલ્યા, વૈશાલી, આ છોકરીને લઈ જા. આ નવી છોકરી આવી છે. તેણે મને ઉપરથી નીચે સુધી ધ્યાનથી જોઈ હતી અને પછી માથું હામાં હલાવીને બોલી, આવો બેટા, મારી સાથે ચાલો. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું હતું. ન જાણે કેમ મેં કાંપતા હાથોથી કાકાનો હાથ પકડી લીધો હતો. તે મને જોઈને બોલ્યા કે ડરો નહીં નીલિમા, આ તને કંઈ નહીં કહેશે, જા, ચાલી જા તેમની સાથે. જ્યારે મેં પોતાના કપાળ પર આવેલા પરસેવાને સાફ કર્યો હતો અને માથું હામાં હલાવીને બોલી હતી, જી ચાલીએ. મને પોતાનો એક એક પગલો અત્યંત ભારે અનુભવાઈ રહ્યો હતો. હું આ સ્ત્રીની નજીક પહોંચી તો તેણે મારો હાથ પકડીને હળવી સ્મિત સાથે બોલી કે ડરો નહીં બેટા, હું તને કંઈ નહીં બોલીશ. અહીં ઘણી છોકરીઓ આવીને ગભરાઈ જાય છે, પરંતુ તું તો ઘણી સમજદાર છોકરી લાગે છે. મેં તેનો કોઈ જવાબ નહોતો આપ્યો. તે સ્ત્રી મને પોતાની સાથે લઈને સીધી અંદર તરફ આગળ વધી ગઈ હતી. મેં માત્ર એકવાર પાછળ પલટીને પોતાના કાકા અને તાવજીને જોયું હતું અને પછી વાપસ પોતાનું માથું આગળ તરફ ફેરવી લીધું હતું. મારા દિલની ધડકન ઘણી તેજ થઈ ગઈ હતી. એવું લાગતું હતું જાણે દિલ ગળાના રસ્તેથી બહાર આવી જશે. જેમ જેમ પગલાં આગળ વધી રહ્યા હતા, મને સ્પષ્ટ રીતે અનુભવાઈ રહ્યું હતું જાણે મને કોઈ સાંકળમાં જકડવામાં આવી રહી છે. તે સ્ત્રી મને અંદર લઈ આવી હતી. મોટા રસ્તામાં જેમાં જગ્યાએ નાના નાના રૂમ બનાવેલા હતા, તે મને મોટા હોલમાં લઈ આવી હતી, જ્યાં મારી ઉંમરની જ ઘણી છોકરીઓ બેઠેલી હતી. અમે જેવા અંદર પ્રવેશ્યા, બધી જ છોકરીઓ મને જોઈને ઊભી થઈ ગઈ હતી. બધાના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, પરંતુ હું બિલકુલ ખામોશ હતી. મારા ચહેરા પર કોઈ પણ પ્રકારના અભિવ્યક્તિ નહોતા. તે સ્ત્રી મને લઈને હવે અંદર પ્રવેશી ગઈ હતી અને વચ્ચે ઊભા રહીને તેજ અવાજમાં બોલી હતી કે છોકરીઓ જુઓ, આ નવી છોકરી આવી છે, આને અહીંના નિયમો વગેરે સારી રીતે સમજાવી દેવા. અને બિયા તે સૌથી મોટી છોકરીને જોઈને બોલી હતી કે આની જવાબદારી તમને આપવામાં આવે છે. જો આને કોઈ પણ ભૂલ કરી તો તેની જવાબદાર તમે જ હશો. તમને જ સજા મળશે. હું હવે જઈ રહી છું. મને આરામ કરવો છે. આ કહેતા જ તે સ્ત્રી ચાલી ગઈ હતી. જ્યારે હું બધાને અજાણી નજરોથી જોવા લાગી હતી, એક છોકરી મારી નજીક આવીને કહેવા લાગી કે તું અહીં કેમ આવી છે? તને અહીં કોણે છોડીને ગયું છે? અને હવે તું કેટલા સમય સુધી અહીં રહેશે? તેના શબ્દોમાં ડર જ ડર હતો. મારી નજર અચાનક તેના બાજુ પર ગઈ હતી, જે તેની અડધી આસ્તીનથી ઝલકી રહી હતી. ત્યાંથી એવું લાગતું હતું જાણે ત્યાં એક મોટું ઘા હતું, જેને જોઈને લાગતું હતું કે તેના બાજુ પર જાણે કોઈએ રડ લગાવી હોય, તે પણ ગરમ, જેનું નિશાન હજુ સુધી તેના હાથ પર હાજર હતું. હું તેના બાજુને જોઈને બોલી કે તારા બાજુ પર શું થયું? શું અહીં કોઈ ઘા થયો છે? મારી વાત સાંભળીને તેણે માથું હામાં હલાવ્યું હતું અને બોલી, આ વિશે હું તને પછી ક્યારેક કહીશ. પહેલાં તો તું મારા પ્રશ્નો જવાબ આપ. બાકીની છોકરીઓ પણ હમણાં મારી નજીક જ આવીને ઊભી થઈ ગઈ હતી. તે બધી છોકરીઓની સંખ્યા આશરે 25ની આસપાસ હતી. હું ધીમી અવાજમાં બોલી, મારા કાકા અને તાવજી મને અહીં છોડીને ગયા છે, કારણ કે મારા માતા પિતાનું મૃત્યુ થઈ ગયું અને તે લોકો મને પોતાની સાથે રાખવા માંગતા નહોતા. હવે મારી પાસે રહેવા માટે કોઈ ઠેકાણું નહોતું. મારું પોતાનું ઘર છે, પણ મને ખબર છે હવે મારા માતા પિતાના ઘરને મારા પિતાના સગા ગીધોની જેમ નોચી ખાશે. તેથી મને અહીં ફેંકી દેવામાં આવી છે. મેં કહ્યું, તો આ હતી મારી વાર્તા. મેં તે છોકરીઓ તરફ જોઈને કહ્યું, હમણાં તો તું કહે, તારા બાજુ પર આ નિશાન કેવું છે? હમણાં હું આગળ કંઈક વધુ કહું ત્યારે અચાનક તે મોટી છોકરીએ મારો હાથ પકડીને બોલી, ચાલો, તમને ઉપર બોલાવ્યું છે. મેં આશ્ચર્યથી તેની તરફ જોયું હતું અને બોલી, કેમ, ઉપર શું છે? બધી છોકરીઓનો ચહેરો અચાનક જ બુજાઈ ગયો હતો. તે બધી તેને જોઈને બોલી કે બિયા, રહેવા દે, તું વાત કર. તારી તો અહીં સાંભળવામાં આવે છે. આ બિચારી હમણાં નવી છે. આ કાલે આ રસ્મ નિભાવી લેશે. આને આજ માટે તો છોડી જ દે પ્લીઝ. આજે તેની સાથે આવું ન કરો. તેના માતા પિતા પણ મરી ગયા. જ્યારે તે બિયા નામની છોકરીએ બેદરકારીથી બોલી કે તેના જ નહીં, બલકે અમારા બધાના માતા પિતા મરી ચૂક્યા છે. તેથી જ અમે અહીં રહીએ છીએ. આ રસ્મ છે અને આને નિભાવવી જ પડશે. જો આ છોકરીના રહેતા અહીં કોઈને નુકસાન થશે તો હું આની ભલાઈ જ ઈચ્છું છું. તેથી કહી રહી છું, વધુ સારું એ જ છે કે તમે બધા ખામોશ રહો. આ કહીને
તેણે મને લઈને આગળ વધી ગઈ હતી. જ્યારે હું આ મોટી છોકરીને આશ્ચર્યથી જોઈ રહી હતી. હું હમણાં કંઈક કહું તે પહેલાં જ તેણે બોલી, સાંભળો છોકરી, અહીં રહેવું છે તો અહીંના કેટલાક ઉસૂલ છે. જો તું આ ઉસૂલોનું પાલન કરીશ તો તને કોઈ કંઈ નહીં બોલે, અને જો નહીં કરીશ તો પછી સૌથી ઉલઝતી રહીશ. તું એટલું યાદ રાખજે કે પોતાના માટે પોતે જ મુસીબત ઊભી કરીશ. તને જે લોકોએ અહીં છોડીને ગયા છે તે જિંદગીમાં હવે ફરી ક્યારેય તારી સાથે નહીં મળી શકે. જો તે મળવા આવે પણ તો પણ તેમને તારી સાથે મળવા નહીં દેવામાં આવે. એ જ અહીંનો સૌથી મોટો ઉસૂલ છે. જે છોકરી એકવાર અહીં આવી જાય છે તો અથવા તો 18 વર્ષની થાય પછી તે આ નર્કમાંથી નીકળી શકે છે અથવા મરીને અહીંથી નીકળી શકે છે. તેથી વધુ સારું એ જ છે કે તું પોતાને સંભાળી લે. તેની વાતો મને બિલકુલ પણ સમજાઈ નહીં રહી. મેં જોયું હતું કે બાકીની બધી છોકરીઓ મારા માટે ખૂબ ચિંતિત હતી, પરંતુ કેમ આ હું નહોતી જાણતી, અને ના જ હું આ છોકરીની વાતોનો અર્થ સમજી શકતી હતી. હમણાં મને પોતાની સાથે લઈને ઉપર જઈ રહી હતી અને હું ખામોશીથી તેની સાથે ઉપર જવા લાગી હતી. અમે લોકો હમણાં સીડીઓ ચડી રહ્યા હતા. એવું લાગતું હતું જાણે મારા પગલાઓમાં હવે સાંકળો વીંટાઈ રહી હોય. તેણે મને એક રૂમમાં લઈ આવી હતી જ્યાં માત્ર એક ટેબલ અને 2 ખુરશીઓ મૂકેલી હતી. તેણે મને એક ખુરશી પર બેસાડતા બોલી કે થોડી વાર પછી એક સ્ત્રી આવશે. જે પણ તે તારી પાસેથી કહેશે તું તેને ચૂપચાપ કરી લે. જો તે તેની વાતને અવગણવાની કોશિશ પણ કરી તો યાદ રાખજે તે તને ક્યારેય માફ નહીં કરે અને તને બચાવનાર કોઈ પણ નહીં હોય. તેણે કહ્યું, મારી વાત સમજી રહી છે ને? મેં બસ હામાં માથું હલાવ્યું હતું, પરંતુ તેમ છતાં મને આ છોકરીની વાત બિલકુલ સમજાઈ નહીં. મેં જવાબમાં તો કંઈ નહોતું બોલ્યું. તેણે મને ત્યાં એકલી છોડીને ચાલી ગઈ હતી. હું અહીં બિલકુલ એકલી બેઠી હતી. મારા દિલમાં અજીબ પ્રકારના વિચારો આવી રહ્યા હતા. એવું લાગતું હતું જાણે મને કોઈએ કેદ કરી દીધી હોય. આશરે અડધા કલાક પછી રૂમનો દરવાજો ખુલ્યો હતો અને તે જ સ્ત્રી અંદર પ્રવેશી હતી જેણે મને એડમિનિસ્ટ્રેશન ઓફિસથી લઈ આવી હતી. તેને જોઈને હું પોતાની જગ્યાએથી ઊભી થઈ ગઈ હતી. આ રૂમમાં ખૂબ ધીમી પ્રકાશ હતો. તેથી આ સ્ત્રીને જોઈને ન જાણે કેમ મને વધુ પણ ડર લાગવા લાગ્યો હતો. તે છોકરી મને જોઈને બોલી, એ છોકરી બિયા તને અહીંના નિયમો કહીને ચાલી ગઈ છે ને? મેં માથું હામાં હલાવ્યું હતું અને તેને જોઈને બોલી કે જી હા, તેમણે મને બસ એટલું કહ્યું છે કે 18 વર્ષની થયા પછી મને અહીંથી મોકલી દેવામાં આવશે. તે પહેલાં અહીં મારી સાથે જે પણ મળવા આવશે મને તેની સુરત પણ જોવા મળશે નહીં, અને ના જ મને તે જોઈ શકશે. મારી વાત સાંભળીને તેણે હળવું સ્મિત કર્યું હતું અને બોલી, મૂર્ખ છે તે છોકરી. તેને કહ્યું હતું કે તને ઉસૂલ કહે, પરંતુ તેણે તને કંઈ નહીં કહ્યું. હવે આ તારી મુશ્કેલી છે કે તું અજાણતા બધું કેવી રીતે સહન કરીશ. આ કહેતા જ તેણે બહાર હાજર વ્યક્તિને તેજ અવાજમાં પોકાર્યો હતો, રમેશ લાવો, છોકરી તૈયાર છે. થોડી ક્ષણો પછી એક માણસ અંદર પ્રવેશ્યો હતો. તેની પાસે એક મોટું લાકડાનું બોક્સ હતું. તેણે તેને સામે લાવીને મૂકી દીધું હતું. તે હળવું સ્મિત કરીને મને જોઈને બોલી, અહીંનો આ એક ઉસૂલ છે કે અહીં રહેનારી દરેક છોકરીના બાજુ પર એક નિશાન આપવામાં આવે છે જેથી ખબર પડે કે તે આ અનાથ આશ્રમની છે. આ તેની એક પ્રકારની ઓળખાણ હોય છે. વાત સાંભળીને મેં આશ્ચર્યથી તેને જોયું હતું. મને તેની વાત બિલકુલ પણ સમજાઈ નહીં. જ્યારે અચાનક આ સ્ત્રીએ આ બોક્સને ખોલ્યું હતું તો અંદર એક લાલ રંગની રડ હાજર હતી જે અંગારા જેવી લાલ થઈ રહી હતી. તેને કોઈ વસ્તુ પર ખરાબ રીતે ગરમ કરવામાં આવી હતી. હમણાં હું તેને જોઈને કંઈક કહું તે પહેલાં જ તે સ્ત્રીએ તેને એક લોખંડની વસ્તુથી પકડી હતી અને મારી તરફ વધારતા બોલી કે પોતાનો બાજુ ઉપર કરો. અહીં તને નિશાન આપવામાં આવશે જેથી ખબર પડે કે તું આ અનાથ આશ્રમની છે, જેથી આગળ જઈને અમને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. તેમની વાત સાંભળીને તો હું તડપીને બોલી હતી, પણ મારો હાથ બળી જશે. મને આ બધું જોઈને ડર લાગી રહ્યો હતો. મેં કહ્યું, તમે મારી સાથે આ બધું કરવા કેમ ઈચ્છો છો? તેણે બોલી, અહીંની પરંપરા એ જ છે. હવે આ પરંપરા આગળ ના કોઈ ચાલી શકે છે અને ના પાછળ હટી શકે છે. વધુ સારું એ જ છે કે પોતાનો બાજુ બતાવો અને જલ્દીથી પોતાના બાજુ પર નિશાન બનાવી લો. તેમની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. હું ધ્રુજી રહી હતી. હું આ સ્ત્રીને જોઈને બોલી કે પ્લીઝ મારી સાથે આવું ન કરો. ભગવાન માટે મને ખૂબ તકલીફ થશે. હવે મને સમજાઈ ગયું હતું કે નીચે જે તે છોકરીના બાજુ પર નિશાન હતું તે તમે જ આપ્યું છે. હું આગળ કંઈક કહું તે પહેલાં જ તેણે મારી અસ્તીન ઉપર કર્યા વગર મારા બાજુ પર તે લાલ રંગની રડને લગાવી દીધી હતી. મારી ચીસ પૂરા રૂમમાં ગૂંજી ગઈ હતી. હું પૂરી તેજીથી ચીસ પાડી હતી. આટલી તકલીફ આજથી પહેલાં મને ક્યારેય નહોતી થઈ.
મારી હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. હું દુઃખથી તડપી રહી હતી અને હું ચીસતી ત્યાં જ જમીન પર બેસી ગઈ હતી. મને મારો બાજુ તૂટતો અનુભવાઈ રહ્યો હતો. અંદર સુધી જલન અનુભવાઈ રહી હતી. તે સ્ત્રીએ મારા વાળ મજબૂતીથી પકડીને ચીસતા બોલી કે વધુ સારું એ જ છે કે પોતાની અવાજને પોતાની અંદર જ રાખો. તમારી પહેલાં પણ અહીં જેટલી પણ છોકરીઓ આવી છે તે બધાના મોઢા બંધ કરી દેવામાં આવ્યા હતા. હવે તારું મોઢું ખુલ્લું રાખ્યું છે તો પોતાની અવાજને અંદર રાખો, નહીં તો તારી સાથે ખૂબ ખરાબ વ્યવહાર થશે. આ સ્ત્રીની વાત સાંભળીને હું ખામોશ થઈ ગઈ હતી, પરંતુ મારી આંખોમાંથી હજુ પણ ટપ ટપ આંસુ વહી રહ્યા હતા. તે સ્ત્રી રૂમમાંથી તો ચાલી ગઈ હતી જ્યારે હું ત્યાં જ જમીન પર લેટી ગઈ હતી. થોડી ક્ષણો પછી બિયા રૂમમાં પ્રવેશી હતી. હું હમણાં કંઈક કહું તે પહેલાં કે તેને મારા બાજુને દવા લગાવતા બોલી, ઠીક થઈ જશે અને અહીં રડવું ધોવું ન કરો. આ આંસુ બચાવીને રાખો, આગળ તમારા કામ આવશે. તેની વાત સાંભળીને મેં આશ્ચર્યથી તેની તરફ જોયું હતું. એક ક્ષણ માટે હું પોતાની જલન ભૂલી ગઈ હતી. તેણે મને ઊભા કરતા બોલી કે અહીં આવનારી છોકરીઓ અનાથ આશ્રમમાં નહીં બલકે કોઈ નર્કમાં આવી જાય છે. આ અનાથ આશ્રમ તો માત્ર એક દેખાડો છે, બલકે અહીં તો એવો નર્ક છે જ્યાં છોકરીઓ સાથે સારો વ્યવહાર નથી થતો. અને હવે તારું આ નર્કમાં સ્વાગત છે. આ કહેતા જ તેને મને વાપસ નીચે લઈ આવી હતી. હું હજુ પણ તકલીફથી પાગલ થઈ રહી હતી. મને જોઈને ઘણી બધી છોકરીઓ મારી પાસે આવી ગઈ હતી અને મને સમજાવવા બોલી કે હિંમત કરો, કંઈ નથી થતું. આ તારો પહેલો ઘા છે, પોતાને સંભાળો. અહીં રડવું ધોવું મચાવશો તો તે વોર્ડન તને વધુ તકલીફ આપશે. પ્લીઝ તું પોતાને સંભાળ, કારણ કે પોતાની કાળજી તું પોતે જ રાખી શકે છે. તે લોકોની વાતો હું સાંભળી રહી હતી, પરંતુ મને કંઈ પણ સમજાઈ નથી રહ્યું. હું શું બોલું? હું માત્ર અને માત્ર ખામોશીથી આ બધી છોકરીઓનો ચહેરાને જોઈ રહી હતી, જે બધી ઉદાસી અનુભવી રહી હતી. મેં કંઈ પણ કહે વગર આંખો બંધ કરી લીધી હતી. મારી આંખો સામે મારી મા અને મારા પિતાનો ચહેરો આવી રહ્યો હતો. મારા દિલમાંથી આહ નીકળી રહી હતી કે કાશ મારા સગા, મારા ખાનદાનવાળા મારી સાથે આવું ન કરતા. કાશ મને કોઈ પોતાનું લેતું. કાશ મને કોઈ ઇજ્જતથી પોતાના ઘરમાં રાખી લેતું, તો મને આ નર્કમાં આવવું ન પડતું. હું પોતાની આંખો બંધ કરીને હમણાં લેટી જ હતી જ્યારે અચાનક તે જ છોકરી મારી પાસે આવી હતી અને મને ઝંઝોળતા બોલી કે જલ્દીથી ઉઠો, તે વોર્ડન આવી રહી છે તારો હાથ જોવા માટે. તેની વાત સાંભળીને મેં પોતાની ઊંઘભરી આંખોથી તેને જોયું હતું અને ક્યારે હું બેહોશ થઈ ગઈ હતી મને કંઈ ખબર જ નહોતી. હું એટલું જાણતી નહોતી કે પોતાની તકલીફ પછી પણ હું તકલીફ સહન કરી શકું. મારી આંખો રાતના સમયે ખુલી હતી. હું એક મેડિકલ રૂમમાં હતી. હું ગભરાઈને બેઠી ગઈ હતી. મારા બાજુની અસ્તીન ગાયબ હતી અને ત્યાં પટ્ટી બાંધેલી હતી. હું હમણાં બેઠી જ હતી જ્યારે રૂમનો દરવાજો ખુલ્યો હતો અને એક લેડી ડૉક્ટર અંદર આવી હતી. હું હમણાં તેની પાસે કંઈક કહું તે પહેલાં જ તેણે મને જોઈને બોલી, કેવું અનુભવ કરી રહી છે બેટા? તકલીફ તો અનુભવી નથી રહી ને? મેં તેને કોઈ જવાબ નહોતો આપ્યો. હું ખૂબ ગભરાઈ હતી. બસ માથું હામાં હલાવ્યું હતું. તો તેણે બોલી, ચાલો હવે આવો ડાઇનિંગ રૂમમાં, બધા તારી રાહ જોઈ રહ્યા છે. મેં જી કહીને બિછાનાથી ઉતરી ગઈ હતી અને સીધી ડાઇનિંગ રૂમમાં આવી ગઈ હતી. ત્યાં એક મોટી ટેબલ મૂકેલી હતી અને ઘણી બધી છોકરીઓ બેઠીને ખાવું ખાઈ રહી હતી. હું પણ ખામોશીથી ખુરશી પર જઈને બેસી ગઈ હતી. સવારથી મેં કંઈ ખાધું નહોતું, તેથી મને ખૂબ તેજ ભૂખ લાગી રહી હતી. જ્યારે અચાનક હું ખાવાની નજીક ઊભી હતી તો તે સ્ત્રીએ મને જોઈને તેજ અવાજમાં કહ્યું હતું, અહીં તારા નોકર હાજર નથી જે તને ખાવું તારી નજીક લાવીને આપશે. ખુરશી પર બેસો અને પોતે ખાવું ખાઈ લો. મેં માથું ફેરવીને જોયું તો તે સ્ત્રી પણ વોર્ડન જેવી જ હતી. હું ખામોશીથી ઉઠી હતી અને તેમની પાસે ચાલી ગઈ હતી. જ્યારે તેણે મને અડધા ચોખા અને એક પાતળી દાળનું કટોરું પકડાવતા બોલી, બસ જેટલું પણ ખાવું છે એ જ છે, તેના આગળ ફરીથી નહીં મળે. આજમાં ગુજારો કરવો પડશે. જ્યારે મેં જી કહીને વાપસ પોતાની ખુરશી અને ટેબલ પર આવીને બેસી ગઈ હતી. વળી તો ખાવું પૂરતું હતું, તેથી ફરીથી લેવાની જરૂર પણ નહોતી. ખાવું ખાધા પછી જ્યારે હું ઉઠીને અંદર જવા લાગી ત્યારે એકવાર ફરી તે સ્ત્રીએ મારા પર ચીસ પાડી હતી, એ છોકરી પ્લેટ કોણ ધોશે? જ્યારે હું ખામોશીથી ઉઠીને કિચન તરફ ચાલી ગઈ હતી અને તે બંને પ્લેટ ધોઈને વાપસ તે જ હોસ્ટેલમાં આવી ગઈ હતી જ્યાં હવે છોકરીઓ જમીન પર લેટીને સૂવાની તૈયારી કરી રહી હતી. હું ત્યાં જ ખૂણામાં જઈને લેટી ગઈ હતી. મને ખૂબ ડર લાગી રહ્યો હતો અને પોતાના મમ્મી પપ્પા ખૂબ યાદ આવી રહ્યા હતા. મારી આંખોમાં વારંવાર આંસુ આવી રહ્યા હતા અને દરેક કોઈ મને પરાયું લાગી રહ્યું હતું. હમણાં મને
સૂતાને કેટલી જ વાર થઈ હતી જ્યારે દિયા મારી પાસે આવીને લેટી ગઈ હતી અને ધીમી અવાજમાં બોલી કે મને માફ કરી દે નીલિમા, મેં તને બિના કહે ત્યાં લઈ ગઈ હતી. મેં જેટલી પણ છોકરીઓને અત્યાર સુધી આ વિશે કહ્યું હતું તે જતી જ નહોતી અને પછી તેમને મારીને વોર્ડન પોતાની સાથે લઈ જતી હતી. હું નહોતી ઈચ્છતી કે તને પણ તે લોકો મારવા શરૂ કરી દે, તેથી મેં તને ખામોશીથી લઈ ગઈ હતી કે જે પણ થવાનું છે તે જ રૂમમાં થાય. આ રડ તો દરેક છોકરીને જરૂર લગાવવામાં આવે છે અને જે નથી લગાવતી તેમને ખરાબ રીતે મારવામાં આવે છે. હવે જ્યાં સુધી તું અહીં છે પોતાને મજબૂત રાખ. તારી જેવી છોકરીઓ જાનની બાજી હારી જાય છે. તારી જેવી 2 છોકરીઓની આ અનાથ આશ્રમમાં મૃત્યુ થઈ ચૂકી છે. હું તને ડરાવી નથી રહી, બસ તને હકીકત કહી રહી છું, જેથી તું પોતાને દરેક વસ્તુ માટે મજબૂત બનાવીને રાખ અને જો પોતાને મજબૂત નહીં કરી શકે તો અહીંથી ભાગી જા. મેં આશ્ચર્યથી તેની તરફ જોયું હતું અને રડતી અવાજમાં બોલી હતી, હું શું કરીશ? હું જો અહીંથી ભાગી જઈશ તો મારી પાસે રહેવા માટે કોઈ જગ્યા જ નથી. અહીં કમસે કમ હું રહી તો રહી છું. તકલીફમાં જ સાચું, મારી પાસે છત તો છે, મને ખાવું તો મળે છે, પરંતુ અહીંથી નીકળીને હું ક્યાં જઈશ? છત પણ નથી અને ભૂખી પણ મરીશ. મારા માટે જે પણ જગ્યા છે તે એ જ છે અને મને જેમ તેમ અહીં જ ગુજારો કરવો છે. મારી વાત સાંભળીને તેણે મારા ખભા પર થપથપાવ્યો હતો અને મારી પાસેથી ઊભા થતાં બોલી, તો પછી પોતાને મજબૂત કરી લે દરેક તકલીફ સહેવા માટે. આ રીતે રડવું, બેહોશ થઈ જવું મુશ્કેલીનો ઉકેલ નથી. આ મામલા બીજા ત્રીજા દિવસે તારી સાથે થતા રહેશે. હવે તને આ લોકો છત પર લઈ જશે અને તારી કિંમત લગાવવામાં આવશે. હવે પોતાને એક વધુ પરીક્ષા માટે તૈયાર કરી લે. આ કહીને તે ચાલી ગઈ હતી. જ્યારે હું તેને આશ્ચર્યભરી નજરોથી જોઈ રહી હતી કે તે શું કહીને ગઈ છે. કઈ કિંમત, કઈ પરીક્ષા? હું આ છોકરીની પાછળ જવા માંગતી હતી, તેની પાસેથી પૂછવા માંગતી હતી, પરંતુ મારી હિંમત નહોતી થઈ. લેટી લેટી હું ક્યારે સૂઈ ગઈ હતી મને કંઈ ખબર જ નહોતી પડી. આગલી સવારનો સૂરજ પોતાની પૂરી રોશની સાથે ફેલાયો હતો. જે નવી આવેલી છોકરીઓ હતી તે એક ખૂણામાં બેઠી હતી, ઘણી સહમેલી હતી. બિયા મારી પાસે આવી હતી અને મને જોઈને બોલી, તને હમણાં થોડી વાર પછી પહેરવા માટે કેટલાક કપડાં આપવામાં આવશે, તે પહેરી લે અને તે જ પહેરીને ઉપર છત પર જઈશ. થોડી વારમાં મહેમાન પણ આવવાના છે. તેની વાત સાંભળીને હું તરત જ બોલી, તું મને કંઈક કહીને ગઈ હતી કાલે પરીક્ષા? કિંમત, કંઈક આ વિશે મને તારી વાતો બિલકુલ પણ સમજાઈ નહીં રહી. જુઓ, રડવાળી વાત તું મને નહોતી કહી અને મેં તને કંઈ નહોતું બોલ્યું, પરંતુ કમસે કમ હવે તું મને આ તો કહે કે આખર આ શું માજરા છે? મારી વાત સાંભળીને તેણે થોડી ક્ષણો માટે ખામોશ રહી હતી અને પછી મારો હાથ પકડીને એક ખૂણામાં બેસી ગઈ હતી અને મને જોઈને બોલી કે જુઓ નીલિમા, આ સત્ય ખૂબ કઠોર છે, પરંતુ હકીકત આ છે કે અહીં આવનારી છોકરીઓ હંમેશા માટે ખતમ કરી દેવામાં આવે છે. મતલબ તેમનું બહારની દુનિયા સાથે કોઈ પણ સંબંધ નથી રહેતો. જ્યારે તું પણ 18 વર્ષની થઈ જઈશ તો તને વિદેશ મોકલી દેવામાં આવશે, જ્યાં અમારી ટ્રેનિંગ કરાવવામાં આવે છે, જેથી આગળ જઈને અમે મોટા માણસોને ખુશ કરી શકીએ. મતલબ આજ રાત જે લોકો તને ખરીદશે, જે સૌથી વધુ તારી કિંમત લગાવશે, મોટા થયા પછી તું તે જણા હવાલે કરી દેવામાં આવશે અને પછી તે તને જે દેશ મોકલવા માંગશે મોકલી દેશે. ત્યાં જઈને તું પોતાના માલિક, મતલબ જે વ્યક્તિ તને ખરીદશે તેની સેવા કરીશ. હમણાં તું ઓછી ઉંમરની છે, સેવાનો મતલબ તને સમજાશે નહીં, પરંતુ જેમ જેમ તું મોટી થતી જઈશ તને આ બધા મતલબ સમજાઈ જશે. મેં વિના વિલંબ બોલી હતી કે મને પ્લીઝ વિગતવાર બધી વાત સમજાવી દે. અને પછી જે તેણે મને વાત કહી તે સાંભળીને તો હું આશ્ચર્યમાં જ રહી ગઈ હતી. તેણે મને દરેક નાની વાત કહી દીધી હતી કે તારી શારીરિક સ્થિતિ ખરાબ કરી દેવામાં આવશે, તને એક જાનવર જેવી રીતે વાપરવામાં આવશે, તારી કોઈ ઇજ્જત નહીં બચશે, તું એક ભેડ બકરી બની જઈશ. તેની વાત સાંભળીને તો હું કંઈક બોલી જ નહોતી શકી. મારી નજર તે બધી છોકરીઓ પર ગઈ હતી તે જે બિલકુલ ખામોશ થઈને બેઠી હતી. મને અહીં નહોતું રહેવું. હું આ બધી છોકરીઓ જેવી મૂર્ખ અને ડરપોક નહોતી. હું એક વાંચેલી, લખેલી અને સમજદાર છોકરી હતી. ભલે મારી ઉંમર 12 વર્ષની હતી, મારા પિતાએ મારી પરવરિશ જ કંઈક એવી કરી હતી કે હું પોતાના હક માટે લડવું જાણતી હતી, પરંતુ મને ખૂબ ચાલાકીથી પોતાનું કામ બનાવવું હતું. જો હું અહીં સમજદારી બતાવીને પોતાનું કામ બનાવી લેતી તો બેવજહ જ ફસાઈ શકતી હતી. તેથી મેં લડવું ઠીક નહોતું સમજ્યું અને હવે ખામોશીથી દરેક તરફ નજર દોડાવવા લાગી હતી. મને અહીંથી હવે કંઈક પણ કરીને ભાગવું હતું, આ જેલમાંથી નીકળવું હતું. હું ખોટા અનાથ આશ્રમમાં આવી ગઈ હતી અને હું
અહીં રહીને પોતાની જિંદગી બરબાદ નહોતી કરી શકતી. હમણાં મેં તેમના આપેલા સાફ સુથરા કપડાં પહેરી લીધા હતા અને ઘૂંટણનો બહાનો કરતા અનાથ આશ્રમના મુખ્ય દરવાજા પાસે ઊભી થઈ ગઈ હતી અને ઠંડી હવા લેવા લાગી હતી. પરંતુ મારી નજરો લોન પર જ હતી. તે દિવસે જ્યારે હું બારીમાંથી લોન તરફ જોઈ રહી હતી, મેં ગેટના પાછલા ભાગ તરફ જોયું હતું. મને હવે ત્યાં જ કોઈ પણ રીતે પહોંચવું હતું. મેં ગાર્ડ તરફ જોયું હતું. તે ઊંઘી રહ્યો હતો. નિશ્ચિત રીતે રાતભર ડ્યુટી આપ્યા પછી તેને હવે ઊંઘ આવી રહી હતી. હું ખૂબ ખામોશીથી દબા પગલે તે ભાગમાંથી નીકળીને પાછલા ભાગ તરફ આવી ગઈ હતી અને વિના પાછળ જોઈએ આ ગેટ સુધી પહોંચી ગઈ હતી. પરંતુ ગેટ પર તાળું લાગેલું હતું. મેં માથું ઉપર કરીને જોયું તો ગેટ વધુ ઊંચો તો નહોતો. બસ મને થોડી ઓછી મહેનત કરવી હતી. હું ગેટ પર ચડીને દિવાલ પર બેસી ગઈ હતી અને હવે મને નીચે જમીન પર કૂદવું હતું. હું અહીંથી આઝાદ થઈ શકતી હતી. મેં પલટીને એક નજર આ અનાથ આશ્રમ પર નાખી હતી અને વિના કંઈક કહે જ હું બહાર કૂદી ગઈ હતી. મારા હાથ ઘણા ઘવાયેલા થઈ ગયા હતા જ્યારે અચાનક મને પોતાની પાછળથી તે ગાર્ડની અવાજ આવી હતી. તે ત્યાંથી કોઈ ભાગ્યું છે અને હું વિના બીજી તરફ નજર નાખી પાગલો જેવી રોડ પર દોડવા લાગી હતી. મારા પગમાં ચપ્પલ નહોતી. હું દોડતી મુખ્ય રોડ તરફ આવી ગઈ હતી. મેં પાછળ ફરીને જોયું તો હવે મને કોઈ પણ દેખાઈ નહીં રહ્યું. હું હવે ચાલતી ઇન્ડસ્ટ્રીવાળા વિસ્તારમાં આવી ગઈ હતી. ત્યાં ઘણી પ્રકારની ફેક્ટરીઓ હાજર હતી. ના ઈચ્છતા પણ હું એક ફેક્ટરીમાં પ્રવેશી ગઈ હતી. પરંતુ મને એક ચોકીદારે અટકાવી લીધી હતી. હું રડતી તેની સામે પોતાની તકલીફ જાહેર કરવા લાગી હતી. તેને કહેવા લાગી હતી કે મારી સાથે શું થયું છે. મારા માતા પિતા મરી ચૂક્યા છે. મારી પાસે રહેવા માટે કોઈ ઠેકાણું નથી. મને કામ જોઈએ. આ જગ્યા જો કામની હતી તો હું અહીં કામ કરી શકું છું. તેણે મારી તકલીફ સાંભળીને સીધા સુપરવાઇઝર સાથે વાત કરી હતી અને ઉપરવાળાની કૃપા એવી થઈ હતી કે મને પેકિંગ ડિપાર્ટમેન્ટમાં કામ મળી ગયું હતું. મને ત્યાં બેસીને કપડાં પેક કરવાના હતા. રહેવા માટે એક સ્ત્રી સાથે મને કોરિડોર આપી દેવામાં આવ્યો હતો. આટલી ઓછી ઉંમરની છોકરીઓને કામ નથી મળતું અને ના જ રહેવાની જગ્યા મળે છે. પરંતુ મારી તકલીફ અને મારી વાત કરવાની રીતથી તે લોકો ઘણા પ્રભાવિત થઈ ગયા હતા. સમય પોતાની ગતિ સાથે વીતતો જઈ રહ્યો હતો. મને અહીં કામ કરતા ધીરે એક અઠવાડિયું વીતી ગયું હતું. અનાથ આશ્રમના લોકો મને શોધવા માટે અહીં નહોતા આવ્યા. કદાચ તેમણે મને શોધી હશે, પરંતુ તેમને આ નહોતું ખબર કે હું અહીં આ ફેક્ટરીમાં છું. આજે પણ રોજ જેવો જ દિવસ હતો. આજે બધા લોકો ઘણી તેજીથી કામ કરી રહ્યા હતા. જ્યારે મને સુપરવાઇઝરે કહ્યું હતું કે આજે મેનેજર સાહેબ આવશે. તેમની સામે બધાને સારી રીતે વર્તન કરવું છે. મારી જિંદગી મારા માતા પિતાના અંતિમ સંસ્કારથી શરૂ થઈ હતી અને હવે એક ફેક્ટરીમાં આવીને થંભી ગઈ હતી. હું પોતાનું જ કામ કરી રહી હતી જ્યારે ધમાલ થઈ હતી કે મેનેજર સાહેબ આવી ગયા છે. મને તેમના આવવાથી કંઈ પણ અનુભવાય નહીં. બસ હું ખામોશીથી પોતાનું કામ કરી રહી હતી. જ્યારે થોડીવાર પછી તે વ્યક્તિ મારી બરાબરમાં આવીને ઊભો થઈ ગયો હતો. મેં તેની તરફ બિલકુલ ધ્યાન નહોતું આપ્યું. તે અચાનક મારો બાજુ પકડીને બોલ્યો, બેટા, તારો આ કાન કેવી રીતે કપાઈ ગયો? મેં આશ્ચર્યથી તેમની તરફ જોયું હતું. મારા કાન પર એક કપાયેલું નિશાન હતું. હું ધીમી અવાજમાં બોલી કે આ નિશાન તો મારા જન્મથી જ એવું જ છે. મારી વાત સાંભળીને તે થોડીવાર તો કંઈ નહોતા બોલી શક્યા અને પછી મને જોઈને બોલ્યા કે બેટા, તું મારી સાથે ચાલ. હું તેમની આ હરકત પર આશ્ચર્યમાં રહી ગઈ હતી. તે વ્યક્તિ મને લઈને સીધા હોસ્પિટલ લઈ આવ્યા હતા અને પછી મારો DNA ટેસ્ટ કરાવવા લાગ્યા હતા. તે જેમ કરી રહ્યા હતા હું ખામોશીથી જોઈ રહી હતી. મેં તેમને પૂછ્યું પણ હતું, પરંતુ તે મને ખામોશ કરાવી ચૂક્યા હતા. રિપોર્ટ 1.5 કલાક પછી આવી હતી. આ દરમિયાન અમે બેન્ચ પર એકબીજાથી થોડા અંતરે બેઠા હતા. તે શું કરી રહ્યા હતા મને કંઈ ખબર નહોતી, પરંતુ કંપનીના મેનેજર હતા, તેથી હું તેમને ઘણીવાર સુધી એવી જ રીતે જોઈ રહી હતી. થોડીક ક્ષણો પછી એક વ્યક્તિએ આવીને રિપોર્ટ આપી દીધી હતી અને પછી આ રિપોર્ટ વાંચીને જે હાલ તે વ્યક્તિની થઈ હતી, હું આશ્ચર્યમાં રહી ગઈ હતી. તે તરત જ હાથ જોડીને ઉપરવાળા પાસે પ્રાર્થના કરવા લાગ્યા હતા અને ધ્રુસકે રડવા લાગ્યા હતા અને પછી અચાનક ઊભા થઈને મને ગળે લગાવી લીધી હતી. ક્યારેક મારું માથું ચૂમવા લાગ્યા હતા, ક્યારેક મારો હાથ પોતાના હાથમાં લઈ રહ્યા હતા. તેમની હાલત જોઈને તો હું દંગ જ રહી ગઈ હતી. તે રડતા બોલ્યા, તું મારી દીકરી છે, મારી દીકરી જેની શોધ મેં દરેક જગ્યાએ કરી લીધી. મારી જાન અડધી થઈ ગઈ હતી અને તું મને મારી જ ફેક્ટરીમાં કામ કરતી મળી. મને નહોતું ખબર કે તું ત્યાં કામ કરી રહી છે.
આ ન થઈ શકે, આ જૂઠ છે. ભગવાન, તે આ બધું કેવી રીતે કરી બતાવ્યું? મારી તરફ આ જોઈને તે કહેતા જ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા. અને પછી જે હકીકત તેમણે મને કહી હતી તે સાંભળીને હું આશ્ચર્યમાં જ રહી ગઈ હતી. તે કહેવા લાગ્યા કે પ્રતાપજી, મતલબ કે તમારા પિતા મારા ઘરમાં નોકરી કરતા હતા. અમે બંને વચ્ચે ખૂબ સારો સંબંધ હતો. તમારા પિતાને અહીં સંતાન નહોતી થઈ રહી અને એ જ હાલ મારી હતી. પરંતુ ઉપરવાળાનો ચમત્કાર થયો અને મારા ઘરે ઉપરવાળાએ એક દીકરી આપી દીધી હતી. તું 2 દિવસ અમારી સાથે રહી હતી અને પછી પ્રતાપ તને લઈને ચાલ્યો ગયો હતો. તે ક્યાં ગયો હતો મને કંઈ ખબર નહોતી. મેં તને અને પ્રતાપને દરેક તરફ શોધ કરી હતી. હું તમે બંનેને શોધવાની ખૂબ કોશિશ કરી રહ્યો હતો, પરંતુ તું મને ક્યાંય મળી નહીં. મને સમજાઈ નહીં રહ્યું કે આ ભગવાનનો ચમત્કાર કેવી રીતે થઈ શકે છે. 12 વર્ષ પછી મને મારી સંતાન મળી છે. તેમની વાત સાંભળીને મેં પાપા વિશે તેમને બધી વાતો કહી દીધી હતી કે પાપાનું મૃત્યુ થઈ ગયું છે, તે દુનિયામાં નથી રહ્યા. મારી વાત સાંભળીને તે ઘણા અફસોસમાં થઈ ગયા હતા, પરંતુ તે મને મળવા પર એટલા ખુશ હતા કે મારી હાલત પૂછવી પણ ગવારા નહોતા કરી. તે મને લઈને પોતાના ઘરે આવી ગયા હતા અને જ્યારે મેં પોતાની સગી માને જોઈ તો હું આશ્ચર્યમાં રહી ગઈ હતી. હું હુબહુ તેમના જેવી જ હતી. આમાં કોઈ શંકા નહોતી. તે મારા જ માતા પિતા હતા. તે સ્ત્રી પણ મને ગળે લગાવીને ખૂબ રડી રહી હતી અને કહી રહી હતી કે આટલા વર્ષો પછી મને મારી દીકરી મળી ગઈ છે. મને તો વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે ભગવાન મારી જિંદગી આવી રીતે પણ બદલી શકે છે. મેનેજર સાહેબ, મારા પિતા નીકળી આવશે, આ તો મારી વિચારમાં પણ નહોતું આવ્યું. મેં તેમને અનાથ આશ્રમવાળી પૂરી વાર્તા કહી દીધી હતી તો તેમણે તરત જ તેની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી અને પોલીસમાં રિપોર્ટ નોંધાવી હતી. ખબર પડી હતી કે બધી છોકરીઓને ત્યાંથી છોડાવી દેવામાં આવી છે અને આ અનાથ આશ્રમને બંધ કરી દેવામાં આવ્યું છે. હું પોતાના માતા પિતા સાથે હવે ખુશ છું. ભગવાન મારા પર આ રીતે મહેરબાન થઈ જશે. મને આ વિશે બિલકુલ પણ ખબર નહોતી. મેં પોતાની પૂરી જિંદગીમાં એક પાઠ શીખ્યો છે. માણસ શું છે, તેની જિંદગી શું છે, માત્ર આ બધું ઉપરવાળો જાણે છે. તમારી જિંદગીમાં ક્યારેક કયો ચમત્કાર થઈ જાય, તમને પણ આ વિશે ખબર નથી હોતી. ઉપરવાળો બધું જોઈ રહ્યો છે અને તે લોકોની મદદ કરવી ક્યારેય છોડતો નથી. દોસ્તો, આશા છે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી છે તો વિડીયોને લાઈક કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.